જો આ સુરતના અમારા રોકેટો છે અને રોંગ સાઈડમાં આવવામાં એકદમ માહિર પ્રજા છે. આ અહીંયા સન્નાટો છે ને એનું કારણ આ ખાખી વર્દી છે. બાકી આ પ્રજા છે ને એને અક્કલ કેદી આવશે ને એ નક્કી નથી. કોઈને એમ હોય કે સિગ્નલ આવી અને સુરત સુધરી ગયું, રામ ભજો, કાંઈ સુધારો બુધારો છે નહીં, ડરથી આવેલી શિસ્ત છે અને એ 50% શિસ્ત આવી છે. એટલે આ સ્થિતિ છે. અમારો આ ધારુકા કોલેજ વાળો રોડ છે, આ તમને જે આ સન્નાટો દેખાય છે ને એ સન્નાટો આ કારણે છે. ટીઆરબી ને તો આ લોકો પાછા ગાંઠતા જ નથી, ખાંખીને જ ગાંઠે છે. કારણ કે હોટા પડ્યા છે ને સમયાંતરે, એટલે થોડીક અક્કલ આવી છે અને થોડો ડર છે. બાકી તો આતંકવાદીઓને સારા કેવડાવે ને એવી આ નીચ પ્રજા છે અને ત્રાસવાદી જેવી પ્રજા છે. રોંગ સાઈડમાં આવવું ને એનાથી મોટો સ્ટન્ટ બીજો એક પણ નથી. જુઓ ત્યાં એને પાછું ન વળવું પડે એટલે જે ખેલ ચાલુ કર્યો છે ને એ ખેલ તમે જુઓ. આ બસ જાય પછી જુઓ છે ત્યાંથી એને ડાયવર્ઝન શરૂ કરી દીધું. આમ જુઓ ત્યાં વચ્ચે ગેપ હોવાના કારણે હવે ગાડીઓને ત્યાંથી કુદાવે છે. ઘેંટા જેવી પ્રજા કેવી પણ મને આમ ડર લાગે છે કે બિચારા ઘેંટાનું અને બકરાનું અપમાન કરવાનું મારે આમ કહીને આમ જુઓ જ્યાં ડાયવર્ઝન જ નથી ત્યાં એને વચ્ચે રસ્તો શોધી લીધો છે. જુઓ એટલી બધી ત્રાસ આપનારી પ્રજા, આતંક ફેલાવનારી પ્રજા, એનું કોઈ માપ જ નથી, માપ જ નથી. હેલ્મેટ પહેરી લીધું અને ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભી રહી ગઈ આ પ્રજા. એનો મતલબ કોઈ એવું ન સમજતા કે આ પ્રજા સુધરી ગઈ. આ પ્રજાના લોહીમાં આદત જતી રહી છે. એટલે હવે તો એ કાઢતા સમય લાગશે. કઈ ચમત્કાર થાય તો જ કામનું છે, બાકી ખરેખર અઘરું છે. જુઓ આ રોંગ સાઈડમાં આવે છે, આમ જુઓ છે આ બાળકોને બેસાડીને આવે છે. આ ભાઈને આમ જુઓ તો ખરા, આ ના પાડે છે તો એ કપાળમાં સરસ મજાનો પાછો ચાંદલો જો. આ જે સંપ્રદાયમાં હશે એ સંપ્રદાયમાં આને ના નહીં પાડતા હોય કે આને રોંગ સાઈડમાં ન જવાય. તેની દલીલ છે, અરે શરમ કરો, શરમ કરો દાદા, કપાળમાં ચાંદલા કરીને નીકળો છો, શરમ કરો. તમને ધર્મમાં અને સનાતનના પ્લેટફોર્મ ઉપર રોંગ સાઈડમાં જવાનું શીખવે છે. અરે 2 કલાકની ગોળી મારો, તમે અહીંયા રોંગ સાઈડમાં શું કામ આવો છો? તમે જે પ્લેટફોર્મ ઉપર જાઓ છો ત્યાં તમને આટલું નથી શીખવાડતા તો શું કામ રોંગમાં આવો છો? અરે તો તમારા વિસ્તારના કોર્પોરેટરને કહો, જાઓ. નહીં, રોંગ સાઈડમાં નહીં આવતા, મહેરબાની કરીને નહીં આવતા. તમે જે પ્લેટફોર્મ ઉપર જતા હોય ને એને પૂછો કે હું રોંગ સાઈડમાં જાઉં છું, એ કેટલું યોગ્ય છે પૂછો. ચાઈને આવવાનો ધંધો ના કરાય. આ ચાઈને આવવાનું કામ છે. અરે ગામડે જતા રહો, નો પોસાતું હોય તો, ટ્રાફિક નો પોસાતી હોય તો ગામડે વ્યા જાવ. રોંગ સાઈડમાં નો આવતા. અરે રોંગ સાઈડમાં નો આવતા, આજે નો આવતા અને કાલે નો આવતા. ગુજરાતીમાં કહી દીધું, જાઓ હાલો. આ ખાખીને આ લોકો હારતા નથી. તમે વિચાર તો કરો, કઈક રીત હોય ને. અરે ના હોય, કોઈ સંજોગમાં રોંગ સાઈડમાં ન અવાય. જ્યાં ટ્રાફિક થતી હોય ત્યાં માંગો તમારા હકની સુવિધા, જાઓ. નહીં, અવાય જ નહીં. શરમ કરો યાર, શરમ કરો. ના અવાય રોંગ સાઈડમાં, બિલકુલ ના અવાય. કોઈ દિવસ રોંગ સાઈડમાં ના અવાય. જો આ બેયને તમે, હું જોઉં છું આને પકડો, એ કાકાને ભલે ઊંધો વળી જાય ઠોક મારીનો. નહીં, રોંગ સાઈડમાં નહીં આવતા. મોટી ગાળ દઈશ અને ભૂંડી ગાળ દઈશ. જાઓ, હા જાઓ. તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દો. તો આપો ગાળ, આપો મને ગાળ આપો. તમે હાલો, આપો ગાળ, મને આપો. રોંગ સાઈડમાં આવીને તમે મને ગાળ આપશો, નહીં સારા લાગો યાર, નહીં સારા લાગો. તમારા 5 સગાને પૂછી લો, જાઓ. નહીં, અરે હું ગમે ત્યારે ચોંટી જાવી, મારે નક્કી કરવાનું છે. નહીં, બિલકુલ ન જવા દઉં, બિલકુલ નહીં. તમારી દલીલ રાઈટ સાઈડમાં આવીને દલીલ કરજો. અત્યારે દલીલ નહીં કરતા, બિલકુલ દલીલ નહીં કરતા, બિલકુલ નહીં કરતા દલીલ. ના કરાય. રોંગ સાઈડમાં ના અવાય, રોંગ સાઈડમાં બિલકુલ ના અવાય, બિલકુલ નહીં. ગમે ત્યાં ભલે ચોંટી જ પડવું છે, જાઓ હાલો. રાઈટ સાઈડમાં જતા રહો. બોલો, ગાળો બોલો, સારા લાગશો. બોલો, હા બોલો, ગાળો બોલો, સારા લાગશો. બોલો, જાઓ, બોલો, સારા લાગશો.